Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video, we are going to see the short note of unit number 5 and the title of the unit 5 is Ants. આ વિડીયોમાં આપણે યુનિટ 5ની શોર્ટ નોટનો અભ્યાસ કરવાનો છે and the title of the short note is Ants have great adaptness, illustrate oblique ant an intelligent insect. Ants have great adaptness. Great એટલે મહાન ભવ્ય, એડેપ્ટનેસ એટલે કે સ્કિલ એટલે કે આવડત, કૌશલ્ય, નિપુણતા, ઇલસ્ટ્રેટ એટલે કે સમજાવવું. તો કીડીઓની પાસે છે એવો મહાન, જેને આપણે કહી શકીએ એવું કૌશલ્ય છે, એવી એમની પાસે આવડત છે. ઇલસ્ટ્રેટ એટલે એને સમજાવવું. ઓબ્લિક એન્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ ઇન્સેક્ટ અથવા તો કીડી છે એક બુદ્ધિશાળી જીવજંતુ છે. આ શોર્ટ નોટને સમજાવો. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ અવર શોર્ટ નોટ. એન્ટ્સ હેવ ગ્રેટ એડેપ્ટનેસ, oblique ant and intelligent insect. Scientists have found out that there are lots of similarities between ants and human beings. Scientists have found out that વૈજ્ઞાનિકો એવું શોધી કાઢ્યું છે there are lots of similarities કે ઘણી બધી સમાનતાઓ between એટલે વચ્ચે. કોની વચ્ચે છે સમાનતાઓ ઘણી બધી? તો ant and human being કે મનુષ્ય, માનવ જાતિ અને કીડીઓની વચ્ચે છે એ ઘણી બધી સમાનતાઓ રહેલી છે એવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. And they said that the intelligence of ants is very close to human intelligence. And they said that અને તેઓએ કહ્યું the intelligence એટલે કે બુદ્ધિ of ants કે કીડીઓની જે બુદ્ધિ છે, કીડીઓની પાસે જે બુદ્ધિ ક્ષમતા છે એ કોની નજીક છે? is very close to human intelligence કે માણસ પાસે જે બુદ્ધિ છે, માણસની જે બુદ્ધિ ક્ષમતા છે, તો કીડીઓની બુદ્ધિ કે બુદ્ધિ ક્ષમતા છે એ માણસની બુદ્ધિની નજીક જ છે. એટલે આપણે એવું કહી શકીએ કે માણસ જેટલી બુદ્ધિ ધરાવે છે એટલી ને એટલી બુદ્ધિ ક્ષમતા છે એ કીડીઓ પણ ધરાવે છે. અને આ એમનું ઓબ્ઝર્વેશન કરતા વૈજ્ઞાનિકોએ જે કીડીઓનું ઓબ્ઝર્વેશન, જે નિરીક્ષણ કર્યું એના આધારે છે વૈજ્ઞાનિકોને આવું જાણવા મળ્યું. દે વર્ક ઇન ગ્રુપ લાઇક હ્યુમન બિંગ. બરાબર, જે મનુષ્ય છે એ ગ્રુપમાં, સમૂહમાં કાર્ય કરે છે, એ જ રીતે મનુષ્યની જેમ કીડીઓ પણ છે એ સમૂહમાં રહીને કાર્ય કરે છે. Ants work unitedly with team spirit and with great adaptness. Ants work unitedly with team spirit. Unit આપણે જાણીએ છીએ કે યુનિટી એટલે કે એકતા. તો અહીં કીધેલું છે કે એન્ટ્સ વર્ક યુનાઇટેડલી વિથ ટીમ સ્પિરિટ એન્ડ વિથ ગ્રેટ એડેપ્ટનેસ કે કીડીઓ છે સમૂહમાં રહીને પોતાની પાસે જે સ્કિલ, જે આવડત છે એના આધારે છે એ સમૂહમાં રહીને કાર્ય કરે છે. સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વ ધેર ફોલોવિંગ બિહેવિયર. અને વૈજ્ઞાનિકો જ્યારે કીડીઓનું નિરીક્ષણ કરતા હતા ત્યારે એમને નીચે પ્રમાણેનું વર્તન છે એ જોવા મળ્યું કે જે મનુષ્ય છે એ સમૂહમાં રહીને કાર્ય કરે છે, એ જ રીતે કીડીઓ પણ છે એ સમૂહમાં રહીને એક સાથે સંપમાં રહીને મનુષ્યની જેમ કાર્ય કરે છે. ટીમ સ્પિરિટ એટલે કે સમૂહ કવાયત કરે છે અને પોતાની પાસે જે કૌશલ્ય રહેલું છે એ કૌશલ્યનો ઉપયોગ કરીને તેઓ સમૂહમાં કાર્ય કરે છે. અને જ્યારે વૈજ્ઞાનિકો છે એમના વર્તનનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને નીચે પ્રમાણેની બાબતો છે એ જાણવા મળી, નીચે પ્રમાણેનું વર્તન છે એમને જોવા મળ્યું. A number of ants were down in a pit. Pit એટલે કે ખાડો, down એટલે કે નીચે. કે જ્યારે વૈજ્ઞાનિકો છે એ કીડીઓના વર્તનનો અભ્યાસ કરી રહ્યા હતા તેમને એવું જોવા મળ્યું કે એક ખાડો હતો અને ખાડાની નીચે છે એ ઘણી બધી a number of ants ઘણી બધી કીડીઓ હતી. They had killed some flies and other insects there. અને ખાડાની અંદર છે તેમણે કેટલીક ફ્લાઇઝ એટલે કેટલીક માખીઓ અને અધર ઇન્સેક્ટ્સ એટલે કે કેટલાક અન્ય જીવજંતુઓને છે તેમણે કિલ્ડ એટલે કે મારી નાખ્યા હતા. They had killed some flies and other insects there. તો અહીં છે કે એ ઘણી બધી કીડીઓ છે એ ખાડાની નીચે હતી અને તેમણે ત્યાં છે એ કેટલીક માખીઓ અને કેટલાક જીવજંતુઓને મારી નાખ્યા હતા. The sides of the pit were steep and the loads were heavy. ઓકે, હવે ખાડાની વાત કરેલી છે કે ખાડાની અંદર ઘણી બધી નીચે કીડીઓ હતી અને ખાડાની બંને બાજુ છે એ કેવી હતી? સ્ટીપ એટલે કે ઢોળાવવાળી હતી, ચડાવવાળી હતી. એન્ડ ધ લોડ્સ વેર હેવી. અને કીડીઓએ જે વજન ઉપાડેલું હતું એ વજન છે ખૂબ જ ભારે હતું.
ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક. તો તરત જ કીડીઓએ છે એ કાર્યની છે ઓર્ગેનાઇઝ ગોઠવણી કરી દીધી. તો અહીં વાત કરેલી છે કે કીડીઓ જે ખાડાની અંદર છે એ ખાડાનો જે બંને બાજુ છે ખૂબ જ ઢોળાવવાળી છે, ચડાવવાળી છે. તો વજન લઈને ખાડાની બહાર આવવું એમના માટે મુશ્કેલ કામ છે. તો તરત જ કીડીઓ છે એ કામની ગોઠવણી કરી નાખે છે. While some were carrying up the beads of insects, જ્યારે અન્ય કીડીઓ છે બરાબર, જ્યારે કેટલીક કીડીઓ છે એ બીડ્સ ઓફ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓના કણોને વહન અથવા તો ઉપાડી રહી હતી. ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ ક્લિયરિંગ અવે ધ ઓબ્સ્ટ્રક્શન્સ ઇન ધ વે. તો ત્યારે અન્ય કીડીઓ બીજી કીડીઓ શું કરતી હતી? તો જે વજન ઉપાડનાર કીડીઓ છે એની આગળ જે કાંઈ પણ ઓબ્સ્ટ્રક્શન્સ, જે કોઈ પણ બાધાઓ, જે કોઈ પણ અડચણો આવતી હતી રસ્તાની અંદર, એને શું કરતી હતી? તો એને ક્લિયર કરતી હતી બરાબર, એ અડચણોને દૂર કરતી હતી. તો અહીંયા વાત કરેલી છે કે આ ખાડો છે એ ખાડાનો ઢોળાવ જ એવો છે કે જેની અંદરથી બહાર નીકળવું એ ખૂબ જ મુશ્કેલ છે. તો તરત જ કીડીઓ એ પોતાના કામની ગોઠવણી કરી દે છે કે જે કીડીઓએ છે બરાબર વજન ઉપાડેલું છે તો એ કીડીઓના રસ્તાની અંદર જે કોઈ પણ બાધા કે અડચણો આવે છે તેમ એની અંદર જે બાકીની કીડીઓ છે એ શું કરે છે? તો રસ્તામાં આવતી તમામ અડચણોને છે એ દૂર કરે છે, જેથી વજન ઉપાડનાર કીડીઓ છે એ આસાનીથી જે ખાડો છે એની બહાર નીકળી શકે. એટ સમ પોઈન્ટ્સ કેટલીક જગ્યાએ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે શું? તો પગ ટેકાવવો. કે કેટલીક જગ્યાએ કે જ્યાં પગને ટેકાવવો પણ મુશ્કેલ હતો, પગને છે એ જમીનની ઉપર રાખવો પણ મુશ્કેલ હતો. ધીઝ અધર એન્ડ્સ પોઝિશન્સ ધેમસેલ્વ્સ ઇન સચ અ વે ધેટ ધ લોડ બિયરિંગ એન્ડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. તો અહીં વાત કરેલી છે કે ખબર છે કે જે રસ્તાઓ છે બરાબર, જે ઢોળાવ છે એ ખાડાની અંદર જે કોઈ પણ રસ્તો છે એ ખૂબ જ ઢોળાવવાળો છે, ચડાવવાળો છે અને એના ઉપરથી વજન લઈને બહાર નીકળવું, વજનનું વહન કરવું એ ખૂબ જ મુશ્કેલ છે. તો એવી કેટલીક જગ્યાએ કે જ્યાં પગને છે એ રાખવો મુશ્કેલ હતો ત્યારે અન્ય કીડીઓ છે એ પોતે જ એવી રીતે ગોઠવાઈ ગઈ, એન્ડ્સ પોઝિશન્સ ધેમસેલ્વ્સ ઇન અ સચ અ વે ધેટ કે અન્ય કીડીઓ છે એ પોતાની જાતે જ એ રીતે ગોઠવાઈ ગઈ કે જેના આધારે છે જે વજન ઉપાડનાર લોડ બિયરિંગ એન્ડ્સ એટલે કે વજન ઉપાડનાર કીડીઓ છે એ આસાનીથી એમની ઉપરથી જઈ શકે, એમની ઉપર આસાનીથી ચડી શકે. Near the top of the pit, ખાડાની નજીક, there was a small part of the way which was completely smooth and steep. તો near the top of the pit બરાબર, કે જે ખાડાનો ઉપરનો ભાગ છે એ ત્યાં ખૂબ જ there was a small part of the way, ત્યાં ખૂબ જ સાંકડો રસ્તો હતો. which was completely smooth and steep, કે જે ખૂબ જ છે એ ઢોળાવાળો હતો, ચડાવવાળો હતો, કે જેની ઉપરથી જઈ શકવું ખૂબ જ મુશ્કેલ હતું. only one could reach the top. તો આ બધામાંથી છે આટલી બધી કીડીઓમાંથી માત્ર એક જ કીડી છે એ ટોપ એટલે કે ખાડાની બહાર જઈ શકે છે, ખાડાની ટોચ સુધી પહોંચી શકે છે, કારણ કે રસ્તો જેવો જે ઢોળાવાળો હતો, ચડાવવાળો હતો કે ઉપર જવું એમના માટે મુશ્કેલ હતું. તો આમાંથી માત્ર એક જ કીડી છે એ ટોપ સુધી એટલે કે ખાડાની બહાર નીકળી શકે છે. She called many other ants from the ant hill and made an ant chain. ઓકે, તો એ કીડી છે એ જે ખાડાની બહાર નીકળી આવી છે તો તેણી તરત જ છે એન્ટ હિલ એટલે કે દરમાંની અન્ય કીડીઓને બોલાવી આવે છે એન્ડ મેડ એન એન્ટ ચેઇન, અને એક એન્ટ ચેઇન એટલે કે કીડીઓની છે એ ચેઇન છે એની રચના કરે છે, બનાવે છે. એટલે કે જેમ સાંકળ હોય છે તો પોતાની જેમ સાંકળ હોય છે એ રીતે છે દરેક કીડીઓ છે, બાકીની દરેક કીડીઓ છે એક કીડીઓની સાંકળ બનાવે છે. અને જેના આધારે શું થાય છે તો the ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. તો અહીં છે કે હવે બહારની જે કીડીઓ છે એ શું કરે છે તો એક જે એન્ટ એટલે કે કીડીઓની સાંકળ બનાવે છે અને ખાડાની નીચે છે ઉતરવાનું શરૂ કરે છે. દરેક કીડીઓ છે એ એકબીજાના પાછળના ભાગને પકડે છે બરાબર, એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ બરાબર, જે કોઈ પણ આગળની કીડીઓ છે એ બધા આગળની કીડીઓના પાછળના ભાગને પકડે છે અને એક સાંકળ છે કીડીઓની સાંકળ બનાવીને અને તેઓ છે ખાડાની અંદર નીચે ઉતરે છે. When the ant chain reached the ants waiting with their loads, the load-bearing ants easily climbed up the chain and came out at the top.
ઓકે, તો વેન ધ એન્ટ ચેન રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, અહીંયા ઈના સ્થાને ઓ આવશે. વેન ધ એન્ટ, બરાબર, કે જ્યારે કીડીઓ છે એમની કીડીઓની જે સાંકળ છે રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, કારણ કે બાકીની કીડીઓ છે એ વજનની સાથે ખાડાની અંદર છે રાહ જોઈ રહી છે. તો જ્યારે આ કીડીઓની સાંકળ છે એ રાહ જોતી કીડીઓની પાસે પહોંચે છે, ધ લોડ બિયરિંગ એન્ડ્સ ઇઝીલી ક્લાઇમ્ડ અપ ધ ચેઇન, ત્યારે લોડ એટલે કે વજન ઉપાડનાર કીડીઓ છે એ સરળતાથી છે આ કીડીઓની ઉપર છે એ ચડે છે, એટલે કે આ સાંકળની ઉપરથી ચડે છે. એન્ડ કેમ આઉટ ઓફ ધ ટોપ, અને આ રીતે છે ખાડાની બહાર આવી જાય છે. સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ. સચ બિહેવિયર, આ પ્રકારનું વર્તન જે કોને દર્શાવે છે તો શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ, તો કીડીઓના જે કૌશલ્યને દર્શાવે છે, કીડીઓની આવડતને દર્શાવે છે. તો અહીં તમને આઈ થિંક ખ્યાલ આવી જ ગયો હશે કે શા માટે આ શોર્ટ નોટનું ટાઇટલ આ પ્રમાણે છે, એન્ડ્સ હેવ ગ્રેટ એડેપ્ટનેસ. ઇલિસ્ટ્રેટ એટલે કે સમજાવવું, કે કીડીઓની પાસે છે એ એવું મહાન, બરાબર, એવું કૌશલ્ય છે, આવડત છે, એને સમજાવો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એમની પાસે કયું કૌશલ્ય છે. તો ટીમ સ્પિરિટમાં, સમૂહ કવાયતમાં સાથે રહીને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો એ આપણને છે અહીં કીડીઓ દ્વારા જાણવા મળે છે. અને આ પ્રકારના વર્તનના આધારે કહી શકાય કે ખરેખર કીડીઓ છે એ બુદ્ધિશાળી જીવજંતુ છે, એમની પાસે છે ગ્રેટ, મહાન એમની પાસે કૌશલ્ય રહેલું છે.